શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી। મારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ જામફળ અને સફરજનનું ઇન્સ્ટન્ટ અથાણું। શિયાળાની શરૂઆત થતાં જ માર્કેટમાં લાલ અને સફેદ જામફળ પુષ્કળ પ્રમાણમાં મળતા હોય છે, જેનો ઉપયોગ આપણે મોટાભાગે જ્યુસ અને સલાડ બનાવતા હોઈએ છીએ। અને અત્યારે સફરજન ખૂબ જ સસ્તા અને સારા મળતા હોય છે। તો આજે આપણે જામફળ અને સફરજનમાંથી બનતું એકદમ સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। અથાણું બનાવવા માટે મેં અહીંયા 3 નંગ નાની સાઈઝના જામફળ લીધા છે। જ્યારે પણ તમે અથાણું બનાવવા માટે જામફળ લાવો ત્યારે તમારે નાના જામફળ લેવાના છે, કારણ કે તેમાં બીનો ભાગ ઓછો હોય છે। 1 નંગ મીડિયમ સાઈઝનું ખાટું મીઠું સફરજન લીધું છે, વજનમાં 150 ગ્રામ જેટલું થાય છે। અને 2 નંગ જાડા અને મોટા મરચાં લીધા છે। આ મરચાં પ્રમાણમાં મોડા હોય છે, એટલે અથાણામાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। અને 100 ગ્રામ ખાટા અથાણાનો મસાલો લીધો છે। તો અથાણું બનાવવા માટે સૌથી પહેલાં આપણે જામફળને મીડિયમ સાઈઝના ટુકડામાં કટ કરી લઈશું। અત્યારે મેં લાલ જામફળ લીધા છે। આ જામફળનું અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। જો તમારી પાસે લાલ જામફળ ન હોય તો તમે સફેદ જામફળમાંથી પણ અથાણું બનાવી શકો છો, પરંતુ જામફળ પાકા જ હોય તેવા જ લેવા। જામફળ એ શિયાળામાં ખવાતું અમૃત ફળ છે, વિટામિન સીથી ભરપૂર હોય છે। જામફળનું સેવન કરવાથી પાચન તંત્ર સારું રહે છે, માનસિક તણાવ દૂર કરે છે। સવાર સાંજ એક જામફળ ભોજન પછી ખાવાથી પાચન તંત્ર મજબૂત થાય છે। બંને જામફળને આપણે મીડિયમ સાઈઝના ટુકડામાં સમારી લીધા છે। સમારેલા જામફળને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું। હવે આપણે સફરજનને મીડિયમ સાઈઝના ટુકડામાં સમારી લઈશું। તેના માટે સફરજનને આપણે 2 ભાગમાં કાપી લઈશું અને તેમાંથી ઊભી ચિપ્સ કટ કરી લઈશું। જે સાઈઝના આપણે જામફળના ટુકડા કટ કર્યા છે તે જ સાઈઝના સફરજનના ટુકડા કટ કરી લઈશું। અહીંયા આપણે સફરજનની છાલ ઉતારવાની બિલકુલ જરૂર નથી, પણ સફરજનમાં જે બી હોય છે એને આપણે ઘાટી લઈશું અને સફરજનના નાના ટુકડા કરી લઈશું। તો કહેવાય છે કે રોજનું એક સફરજન ખાવાથી આપણે ડૉક્ટર પાસે ક્યારેય જવું નથી પડતું। સફરજનમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે, જે પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। સફરજનમાં વિટામિન સી હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, કેન્સરનું જોખમ ઘટાડે છે, હાડકાં મજબૂત બનાવે છે। તો મિત્રો, આપણા સફરજન કટ થાય છે ત્યાં સુધી તમે મારો વિડીયો કયા સિટીથી અને કયા ગામથી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી મને ખબર પડે કે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે। તો આ રીતે આપણે સફરજનને પણ કટ કરી લીધા છે। સફરજનને પણ આપણે બાઉલમાં લઈ લઈશું। આ રીતે આપણે સફરજન અને જામફળને કટ કરી લીધા છે। હવે આપણે મોટી સાઈઝના લીલા મરચાં લીધા છે, તેને આ રીતે કટ કરી લઈશું। આ મરચાં રેગ્યુલર મરચાં કરતાં પ્રમાણમાં મોડા હોય છે અને અથાણામાં ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। જો તમારા ઘરમાં નાના બાળકો હોય અને તીખું ન ખાતા હોય તો તમે મરચાંનો જે બીનો ભાગ હોય છે એને ઘાટીને પણ ઉમેરી શકો છો। લીલા મરચાં ખાવામાં ઘણા બધા ફાયદા છે। તેમાં વિટામિન સી સારા પ્રમાણમાં રહેલું છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે। આ જ રીતે આપણે બીજા મરચાંને કટ કરી લઈશું। અહીંયા મેં બંને મરચાંને કટ કરી લીધા છે। હવે જે બાઉલમાં આપણે જામફળ અને સફરજનને કટ કરીને લીધા છે એ જ બાઉલમાં આપણે લીલા મરચાંને લઈ લઈશું। હવે કટ કરેલા જામફળ, સફરજન અને લીલા મરચાં આ ત્રણેયને આપણે ચમચા વડે સરખી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા મેં ત્રણેય વસ્તુને ચમચાથી સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે આપણે 100 ગ્રામ જેટલો ખાટા અથાણાનો મસાલો ઉમેરીશું અને તેને પણ આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું। આ અથાણામાં આપણે કોઈ પણ પ્રકારનું તેલ ઉમેરવાનું નથી, કારણ કે આ અથાણું તમે ઇન્સ્ટન્ટ બનાવીને તરત જ ખાઈ શકો છો અને તેને 2 થી 3 દિવસ સુધી તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો। અત્યારે શિયાળામાં જામફળ અને સફરજન પુષ્કળ પ્રમાણમાં મળતા હોય છે, તો તમે જમવાની સાથે આ રીતનું અથાણું બનાવીને ખાઈ શકો છો।
ઉપરથી આપણે થોડી કોથમીર ઉમેરી દઈશું અને ફરીથી બધું મિક્સ કરી દઈશું. તો તમે આ ઇન્સ્ટન્ટ બની જતું ફ્રૂટનું અથાણું ઘરે એકવાર ચોક્કસથી બનાવજો. હવે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે તૈયાર થયેલા અથાણાને આપણે એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું જામફળ, સફરજન અને મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું. તો એકદમ સ્વાદિષ્ટ ચટાકેદાર શિયાળાનું સ્પેશિયલ અથાણું તૈયાર થઈ ગયું છે. આ અથાણું ઘરમાં નાના મોટા દરેકને ભાવે તેવું બને છે. તમે આ અથાણાને ભાખરી, રોટલી, થેપલા કે પરોઠા સાથે ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી મારી આજની રેસીપી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક અને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.